મહેમાનને ખુશ કરવા હોય તો પંજાબી છોલે અને જીરા રાઈસ માટે આ 8 ટિપ્સ ખાસ જાણી લેજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. શું તમારે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી છોલે અને જીરા રાઈસ બનાવવા છે? તો આજે હું તમને પરફેક્ટ રીત સાથે જીરા રાઈસ અને પંજાબી છોલે બનાવતા શીખવાડીશ. ખાવામાં એટલા ટેસ્ટી લાગશે કે મહેમાન પણ તમારા વખાણ કરશે. તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે છોલે અને જીરા રાઈસ બનાવીશું. રેસિપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌપ્રથમ કોઈ પણ રેસીપી બનાવવી હોય તેના માટે ચોક્કસ માપની જરૂર પડે છે. તો અહીંયા મેં 1 કપ જેટલા કાબુલી ચણાને પલાળી દીધા હતા ઓવરનાઇટ માટે. કાબુલી ચણા સરસ પલળી જાય એટલે 2 પાણીથી તેને ધોઈ લેવાના. એકદમ સરસ પલળશે તો સરસ ફૂલશે. હવે આપણે કુકર લેશું અને પલાળેલા કાબુલી ચણાને તેમાં લઈ લેશું. કાબુલી ચણા ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે. તો ટોટલ 1.25 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરેલું છે. સાથે તેમાં તમાલપત્ર, 2 લવિંગ, તજના ટુકડાને એડ કરી 1 પિંચ જેટલો આપણે પાપડિયો ખારો એડ કરશું. હલાવીને ઢાંકણ બંધ કરી દેશું કુકરનું અને 5 સીટી વગાડશું. પાપડિયો ખારો એડ કરવાથી આપણા ચણા ઝડપથી બફાઈ જાય છે અને ચણો એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો હવે આપણે ગેસ તરફ જાશું અને કુકરમાં સીટી વગાડીશું. આ રીતે આપણે 5 સીટી વગાડવાની છે અને 5 સીટી વગાડ્યા પછી હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીને ચણાને ચેક કરી લેશું. તો એકદમ સરસ સોફ્ટ તમે જોઈ શકો છો. હાથેથી સરળથી તૂટી જાય તેવા ચણા બફાઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તેના માટે આપણે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા સાથે 5 થી 6 કરી લસણ અને આદુના ટુકડા સાથે 1 તીખું મરચું એડ કરી દેશું લીલું અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું. તો આ જ રીતે આપણે ડુંગળીની પેસ્ટ તૈયાર કરી લેશું. અહીંયા આપણે બિલકુલ પાણી એડ કરવાનું નથી. આ પેસ્ટને આપણે એક વાટકીમાં કાઢી લેશું. હવે તે જ મિક્સર જારમાં આપણે બીજી પેસ્ટ તૈયાર કરવાની છે, એટલે કે ટમેટાની પ્યુરી તૈયાર કરીશું. તો અહીંયા આપણે 1 મોટી સાઇઝનું ટમેટું લેશું. મીડિયમ સાઇઝનું હોય તો તમે 2 ટમેટાં લઈ શકો છો. તેને રફલી ચોપ કરી બાફેલા ચણા ઠંડા થઈ જાય પછી તેમાંથી આપણે 6 થી 7 નંગ ચણા લઈ લેશું અને તેને ટમેટાની પ્યુરીમાં એડ કરી દેશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતે આપણે ટમેટાની પ્યુરી તૈયાર કરીશું. ટમેટાની પ્યુરી પણ અહીંયા રેડી છે. ચાલો હવે આપણે ગેસ તરફ જઈશું અને કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં પહેલાં જીરું એડ કરવાનું છે. અડધી ચમચી જીરું સરસ કકળી જાય એટલે ચપટીક હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા પછી જે આપણે ડુંગળીની પેસ્ટ તૈયાર કરેલી છે તે એડ કરી દેવાની છે. ડુંગળીની પેસ્ટમાં થોડુંક પાણી નાખીને આપણે બધી પેસ્ટ લઈ લેશું. હવે ડુંગળીમાં કચાશ ન રહે તે રીતે તેને પકાવવાની છે તેલમાં. તો સતત હલાવશું લો ફ્લેમ ઉપર અને તેને આ રીતે પકાવીશું એટલે ડુંગળી એકદમ સરસ પાકી જશે. ડુંગળીની કચાશ દૂર થઈ જાય એટલે હવે આપણે ચોપ કરેલી 2 મીડિયમ સાઇઝની ડુંગળી પણ એડ કરશું. આનાથી છોલેનો સ્વાદ છે તે એકદમ ખાવામાં ટેસ્ટી આવે છે. તો હવે ડુંગળી પાછી આપણે એડ કર્યા પછી તેને પણ આપણે ગ્રેવી સાથે સાતરી લેશું અને હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવેલી છે તે એડ કરવાની છે. ટમેટાની પ્યુરી એડ કર્યા પછી તેમાં પણ આપણે થોડુંક પાણી નાખીને બધી પ્યુરી લઈ લેશું અને હવે પ્યુરી એડ કર્યા પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, તો અહીંયા આપણે મરચું નાખતી વખતે ખાસ ધ્યાન રાખશું. મેં અહીંયા કાશ્મીરી મરચું એડ કરેલું છે અને અડધી ચમચી તીખું મરચું એડ કરેલું છે, કારણ કે ઓલરેડી આપણે લીલું મરચું તેમાં એડ કરેલું છે. તો તીખાશ વધારે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. લીડથી ઢાંકીને તેને આપણે આ રીતે પકાવીશું. લીડથી ઢાંકીને જો તમે આ રીતે ગ્રેવી તૈયાર કરશો એટલે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડશે અને ગ્રેવી પણ એકદમ સરસ ચડી જશે. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે પછી તેમાં ગરમ મસાલો, થોડીક આપણે કસૂરી મેથી આ રીતે ક્રશ કરીને અને હવે આપણે છોલે મસાલાનો પાવડર 1 ચમચી જેટલો એડ કરશું. સ્વાદ મુજબ
મીઠું એડ કરશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર. આ રીતે બધા મસાલા એડ કર્યા પછી ફરીથી આપણે મિક્સ કરીને તેને લીડથી ઢાંકી દઈશું. તો આ રીતે આપણે ગ્રેવીને એકદમ સરસ તૈયાર કરશું. પરફેક્ટ ગ્રેવી બનશે તો છોલે પણ તમારા એકદમ ટેસ્ટી બનશે. ગ્રેવી રેડી છે. હવે બાફેલા કાબુલી ચણાનું પાણી અને કાબુલી ચણા આપણે એડ કરશું, કારણ કે અહીંયા આપણે પંજાબી ગ્રેવીવાળા છોલે તૈયાર કરી રહ્યા છીએ. તો અહીંયા બાફતી વખતે જે પણ પાણી વધેલું હતું તે પણ આપણે એડ કરી દેવાનું છે અને જરૂર લાગે તો ઉપરથી તમે થોડુંક પાણી એડ કરી શકો છો. બસ હવે લીડથી ઢાંકીને તેને 2 મિનિટ માટે આપણે કૂક કરી લેશું. 2 મિનિટમાં તો આપણા છોલે છે તે રેડી થઈ જશે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આ રીતે તમે ચેક કરશો એટલે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને છેલ્લે આપણે એડ કરશું આમચૂર પાવડર. આમચૂર પાવડર એડ કરવાથી આ છોલેનો ટેસ્ટ છે તે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની જાય છે. હવે બસ તેમાં આપણે તડકો લગાડવાનો છે. તેના માટે આપણે વઘારિયામાં તેલ ગરમ કરશું. લીલું મરચું 1 નંગ ફ્રાય કરી લેશું અને પછી તેમાં કાશ્મીરી મરચું થોડુંક તેલ ઠંડુ થાય પછી એડ કરશું, નકર મરચું છે તે બળી જશે. અને બસ આ વઘારને આપણે અહીંયા છોલેમાં એડ કરશું. તો રેડી છે આપણા છોલે પંજાબી સ્ટાઇલમાં સર્વ કરવા માટે. આ છોલે સાથે ખાવાની મજા પડી જાય તેવા જીરા રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મોટા ચોખા લેવાના છે. તેને અડધી કલાક માટે પલાળી દેવાના છે. ચોખા સરસ પલળી જાય પછી તેને વોશ કરી લેવાના છે. હવે આપણે ગેસ તરફ જઈશું અને કડાઈમાં તેલ ગરમ કરીશું. 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ સારું એવું ગરમ થઈ જાય પછી તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરશું. જીરું સરસ કકરી જાય એટલે તરત જ 5 થી 6 નંગ લીમડાના પાન એડ કરશું. લીમડાના પાન એડ કર્યા પછી અહીંયા આપણે પલાળેલા ચોખા એડ કરી દઈશું. ચોખાને એક વખત આ રીતે હલાવી લેશું. ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. અહીંયા મેં 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે તો તેની સામે આપણે 2 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. પરફેક્ટ માપ સાથે જો તમે જીરા રાઈસ બનાવશો તો એકદમ ખીલેલા જીરા રાઈસ તૈયાર થશે. 2 વાટકી જેટલું પાણી એડ કરી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે અને હાઈ ફ્લેમ ઉપર આને પકાવીશું. સ્વાદ અનુસાર પહેલાં મીઠું એડ કરશું અને હલાવીને હવે તેને લીડથી ઢાંકી દઈશું. પાણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો રાખી દેવાની છે અને લો ફ્લેમ ઉપર તમે તેને 7 મિનિટ માટે પકાવશો એટલે તમારા રાઈસ છે તે રેડી છે. તો અહીંયા 10 મિનિટ પછી તમે આ રીતે ચેક કરશો તો ભાત આપણા ચડી ગયા હશે, પણ હજુ તેમાં થોડુંક પાણી છે. તો બસ 1 મિનિટ માટે આપણે તેને ફરીથી લીડથી ઢાંકી દઈશું. તો એકદમ ગરમા ગરમ જીરા રાઈસ રેડી છે ખીલેલા સર્વ કરવા માટે. આ જીરા રાઈસને તમે પંજાબી છોલે સાથે એન્જોય કરી શકો છો. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં પંજાબી છોલે અને જીરા રાઈસ રેડી છે સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ, આજની આ બંને રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા, તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.